नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चणमुकारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ॐ नमो अरिहन्ताणम्। नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते यद्विद्यादर्पणायते महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवन् परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। जय सद्गुरु वंदन। जय सद्गुरु। गुरु पूर्णिमाना पवित्र दिवस निमित्ते आयोजित धर्मसभा एक्चुअली आज गुरु पूर्णिमा है, काले गुरु पूर्णिमा है, परम दिवसे गुरु पूर्णिमा है। थोड़ाक राज्यों में आज है, कोई काले मनावे छे, कोई परम दिवस मनावे छे, એટલે 3 દિવસ गुरु पूर्णिमा है। सर्वप्रथम 24 तीर्थंकर भगवंत गौतम गणधरादि महात्माओं परम कृपाळु देव अने अपना जीवन में ज्ञान प्रकाश थवामां जे निमित्तभूत बन्या छे एवा पूज्य साहेबजी एमने वंदन करीने आपणे 3 दिवसनो धर्मसभा जे आयोजित थई छे एमां बधा कार्यक्रमों थशे अने आपणे बधाना आशीर्वाद मांगीए छीए। पूज्य बहनश्रीने सादर वंदन। बधा व्यवस्थापक साधक मुमुक्षुओ बहार थी पधारवावाळा बधा मुमुक्षुओ साधकों धर्मात्माओं संस्था में रहेवावाळा त्यागी ब्रह्मचारी महात्माओं बधाने भावपूर्वक वंदन।
આજે જે આપણે વિચાર કરવો છે જેના વિશે, એ ઘણો કૃપાળુદેવ દ્વારા રચિત ગૂઢ પત્ર છે, ગૂઢ કાવ્ય છે. ઘણી ઘણી વિચારણા માંગે છે, રહસ્યપૂર્ણ છે. એની પહેલી લાઈન જ રહસ્યપૂર્ણ છે. તો આપણી શક્તિ ભક્તિ અનુસાર વિચારણા કરીશું, સમજીશું અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 258. મુંબઈ, અષાઢ 1947. ઓમ સત. આ પદની એક વિશેષતા છે. એક તો સર્વપ્રથમ વિશેષતા તો એ જ છે કે આ 1947માં પરમ કૃપાળુદેવને વિશિષ્ટ શુદ્ધાત્મ જ્ઞાન પ્રકાશ થયો અને એને આસપાસનું છે. જ્ઞાનીને જ્ઞાન કોઈ એક વિશિષ્ટ સમયે પ્રાપ્ત નથી થતું. કોઈ વિશિષ્ટ અનુભૂતિઓ કોઈ વિશિષ્ટ સમયે થઈ શકે છે, પણ જ્ઞાની જ્ઞાનરૂપ જ હોય છે. એનો અર્થ એમ નથી કે કૃપાળુદેવ 1947 પહેલા અજ્ઞાની હતા અને પછી જ્ઞાની થયા, એવું નથી. આ જરા રહસ્યપૂર્ણ વસ્તુ છે, એને અનેકાંતથી સમજાય. ઓમ સત. સતને નમસ્કાર છે. ઓમ પરમેષ્ઠી વાચક છે, આત્મવાચક છે. સત પદાર્થ વાચક છે. સત એટલે પદાર્થ જે છે, અને એમાં મુખ્ય બીજા બધા તો જડ પદાર્થો છે, એક ચૈતન્ય પદાર્થ, એનું મંગલાચરણ કર્યું છે. કૃપાળુદેવ જે પત્રાંગમાં મંગલાચરણ કરે છે એનો અર્થ એટલે જે શીર્ષક આપે ને એનું નામ મંગલાચરણ. મંગલાચરણ છે ને શાસ્ત્રનું થાય, એટલે સમજવાનો કે એમાં પરિપૂર્ણતા છે. એ પત્રમાં વગેરે જે લખે એમાં પરિપૂર્ણતા છે. બધા પહેલા ભાવથી આપણે એનું પારાયણ કરીએ. 258. જો કે બધાને કંઠસ્થ હશે. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सद्गुरु के चरण, सो पावे साक्षात. बूझी चहत जो प्यास को, है बूझन की रीत. पावे नहीं गुरु गम बिना, एहि अनादि स्थिर. एहि नहीं है कल्पना, एहि नहीं विभंग. कई नर पंचम काल में, देखी वस्तु अभंग. नहीं दे तो उपदेश को, प्रथम ले ही उपदेश. सबसे न्यारा अगम है, वो ज्ञानी का देश. जप तप और व्रतादि सब, तहाँ लगी भ्रमरूप. जहाँ लगी नहीं संत की,
पाई कृपानु पाया की ये बात है, निज छंदन को छोड़ पीछे लाग सत्पुरुष के, तो सब बंधन तोड़ पीछे लाग सत्पुरुष के, तो सब बंधन तोड़। बिना नयन पावे नहीं बिना नयन की बात। सर्वप्रथम तो आप काव्य ऊपर परम कृपाळुदेवे जाते જ કમેન્ટ્સ કર્યા છે, એ બીજા પત્રમાં છે, એટલો વાંચીએ પછી આપણે વિચાર્યા ચાલુ. 883 પત્રાંક 883 જેના પાસે હોય એને. ઓમ નમઃ बिना नयन पावे नहीं बिना नयन की बात, એનો હેડિંગ આ છે. એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદૃષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવવા યોગ્ય છે. બિના નયન આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતા અથવા શુદ્ધ ચૈતન્ય દૃષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે. આટલો એમનું કમેન્ટ્સ છે. એટલે ફર્સ્ટ તો શુદ્ધ આત્મદ્રષ્ટિ જે પ્રકારથી રહે એમાં વિક્ષેપ ને આવે એવા પ્રકારથી આનો અર્થઘટન ભાવ લેવો, સ્વકલ્પનાથી કંઈ લેવું નહીં. કોઈ પણ વસ્તુની વિચારણા કરવી હોય તો 4 પ્રકારથી કરવાની છે. આગમથી, યુક્તિથી, ગુરુઓની પરંપરાના ઉપદેશથી અને પોતાના અનુભવથી. બિના નયન પાવે નહીં બિના નયન કી બાત. નયન એટલે દૃષ્ટિ, પણ અહીંયા નયન એટલે આંખ નથી લેવાના. એક તો આંખ હોય, એક દૃષ્ટિ હોય. એટલે અહીંયા દૃષ્ટિનો અર્થ આંખ નથી. દૃષ્ટિનો અર્થ નયન. નયન શબ્દ નયથી ઉપજેલું છે. નય મતલબ એક વિશિષ્ટ દૃષ્ટિ, પરમાર્થ દૃષ્ટિ, આત્મદૃષ્ટિ. બિના નયન કી બાત એટલે નયાતીત જે છે વસ્તુ. એટલે અહીંયા નયાતીત વસ્તુને નય વગર પ્રાપ્ત કરી શકાતી નથી એમ આખે છે. જે દ્રષ્ટિથી અતીત વસ્તુ છે એને દ્રષ્ટિ વગર પ્રાપ્ત કરાતું નથી. એકચ્યુઅલી આત્મા છે ને એમાં એ નયથી પ્રાપ્ત નહીં થાય. નય એટલે ઘણા બધા નય છે, નિશ્ચય ને વ્યવહાર ને આ બધો આનો વિષય નથી. આત્મ તત્વની અનુભૂતિ માટે નય, નિક્ષેપ આદિ જ્યારે ઉપશમ થઈ જાય, જતા રહે, ત્યારે એ વસ્તુની પ્રાપ્તિ છે. એટલે વાસ્તવમાં શુદ્ધ ચૈતન્ય તત્વ છે તે નયાતીત છે. બિના નયન, આંખ વગરનો એટલે કે દૃષ્ટિ વગરનો છે. એટલે કે એક દૃષ્ટિથી પ્રાપ્ત નહીં થાય, સંપૂર્ણ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. દ્રષ્ટા છે એ દ્રષ્ટિનો વિષય નથી.
એટલે કે એક પર્ટિક્યુલર દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટા સંપૂર્ણ છે, એના માટે સંપૂર્ણ જ્ઞાનની આવશ્યકતા છે. પણ અહીંયા એમ કે છે કે બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. હવે આપણા પાસે તો નય જ્ઞાન છે. છદ્મસ્ત કેવળી પાસે પરિપૂર્ણ જ્ઞાન છે, છદ્મસ્ત પાસે મતિશ્રુદ્ધ જ્ઞાન છે. અને મતિશ્રુદ્ધ જ્ઞાન છે એ નયથી પ્રવર્તે છે. નય એટલે શ્રુત જ્ઞાનના વિકલ્પ, એનું નામ નય. વિકલ્પાત્મક શ્રુત જ્ઞાન, એનું નામ નય. અથવા ભાવ શ્રુત જ્ઞાન, એનું નામ પણ નય. ઘણા બધા નય છે. એમાં એક નય, એક દ્રષ્ટિ એવી છે કે વસ્તુ જેમ છે તેમ એને જોવો. એ પણ એક દ્રષ્ટિ છે. પહેલા આ દ્રષ્ટિ લગાવવી પડે, પછી દ્રષ્ટિ દ્રષ્ટા ઉપર જાય. આપણે ફિલ્મ જોવા જઈએ સિનેમા હોલમાં, હવે તો ટીવીમાં જોઈએ, તો ચિત્ર પડે, આપણે દ્રષ્ટિ નાખીએ, એમાં આપણી દ્રષ્ટિ પ્રથમ કોના ઉપર પડે છે? ચિત્ર ઉપર પડે છે. પછી ટીવી બંધ કરવામાં આવે તો અત્યારે શું છે? માત્ર ટીવીનો પડદો છે, ચિત્ર નથી. પણ જ્યારે આપણે ચિત્ર જોઈએ છીએ ત્યારે આપણને એવું જ્ઞાન છે કે નહીં કે આ ચિત્ર પડદા ઉપર પડી રહ્યા છે? એવી સ્પષ્ટતા દરેકને હોય કે આ પડદો નહીં હોય તો આ ચિત્ર નહીં પડે. કેમ કે ચિત્ર કોઈ આકાશમાં નહીં પડે, એને માટે એક આધાર જોઈએ ને. એ આધાર છે એ ટીવીનો પડદો છે. એ પડદા ઉપર ચિત્ર પડે. તો પડદાને જોવાની દ્રષ્ટિ, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. પડદામાં ચિત્રો નથી. જે જુદા જુદા આવે છે, જાય છે, એ પડદાના અંદર નથી, પડદાના નિમિત્તથી દેખાય છે. થોડો થોડો સમજવાની પ્રયત્ન કરવાનો. આપણે ક્યાં એટલો ગૂઢ છે આ. અને માત્ર થ્યોરીથી સમજાય નહીં, એટલે સમજમાં આવે, પ્રયોગ કરવો પડે. એના માટે ઘણી બધી શુદ્ધિની, સતત પ્રયાસની આવશ્યકતા છે. એવી જ રીતે આપણે આત્મામાં દરેક સમયે વિકલ્પો પેદા થાય છે. કોના નથી થતા? બધાને થાય ને વિકલ્પ. તો અહીંયા વિકલ્પ છે તે સમજવાનું કે એ ચિત્રો છે. વિકલ્પ કો, વિચાર કો, જે કહેવો એ ચિત્ર છે. અને એ વિકલ્પો છે એ આપણા ચૈતન્ય પડદામાંથી ઉદ્ભવિત થાય છે. જો વિચાર નહીં હોય તો વિકલ્પ, જો વિચારક નહીં હોય તો વિચાર નહીં હોય. એ વિચારક છે એ પડદા જેવો છે, અને વિચાર છે તે વિકલ્પ છે એ ચિત્ર જેવા છે. એક ચિત્ર આવે પછી જાય, પછી બીજું ચિત્ર આવે પછી જાય, પછી ત્રીજું ચિત્ર આવે, એ જતું રહે. જેની દૃષ્ટિ ચિત્ર ઉપર છે એનો ઉપયોગ ભમે છે. જેમ પેલું ચિત્ર આવે તો એમાં ઉત્સુકતા થાય,
પછી નવો આવ્યું તો નવામાં ઉત્સુકતા થાય, પછી ત્રીજો ત્રીજામાં ઉત્સુકતા થાય. અને જેની દ્રષ્ટિ પડદા ઉપર છે એને કોઈ પણ ચિત્ર આવો, ચિત્રમાં ઉત્સુકતા નથી, ચિત્રના આધારમાં એની દ્રષ્ટિ છે. અહીંયા કૃપાળુદેવ એમ કે છે, આવી દ્રષ્ટિ ડેવલપ કરો. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. વિકલ્પ ઉપર દ્રષ્ટિ નહીં, પણ વિકલ્પ જ્યાંથી નીકળે છે એવા ચૈતન્ય ઉપર દ્રષ્ટિ આપો. દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ. આપણે ઘણા દિવસથી વાત ચાલે છે, હજારો વર્ષો સુધી આપણે સ્વાધ્યાય કરીશું ને તો એક જ વાત ચાલશે, બીજી વાત ચાલશે જ નહીં. કેમ કે સત્ય એક જ છે. અને જ્યાં સુધી આપણે સાંભળીને મજબૂર નહીં થઈ જાય ને, વિવશ નહીં થઈ જાય ને, ત્યાં સુધી એ જ એક ને એક વાત કહેવામાં આવશે. જ્ઞાનીઓ મહાત્માઓ એક ને એક વાત કહે, જ્યાં સુધી સામેવાળો વિવશ નહીં થાય. યાર આખો દિવસ આ માથાકૂટ કર્યા જ કરે છે, એક વાર તો એમની વાત માની લઈએ આપણે, એક વાર જરા એનો અનુભવ કરીને જોઈ લઈએ. ऐ कथमपि मृत्वा तत्व कौतूहली, કે કુતૂહલવશ, ભલે વિશ્વાસ ન તો કુતૂહલ, કે આ બધું વારંવાર દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ કરો, દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ કરો, દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ કરો. તો આ શું છે? એકવાર આપણે જોઈએ એમ પૂરી એનર્જી લગાવીને, પૂરા ભાવ લગાવીને, પૂરી રુચિ લગાવીને જો આપણે દ્રષ્ટિ કરીએ, એનો અભ્યાસ સતત, તો અહીંયા બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત પ્રાપ્ત થઈ જાય. પણ એના માટે શરત લગાવી, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. એટલે ફર્સ્ટ કીધું કે આ મેન્ટલી એક્સરસાઇઝ નથી, જો કે મેન્ટલી એક્સરસાઇઝની જરૂર છે. મોક્ષ માર્ગમાં બુદ્ધિ અને હૃદય બંનેની આવશ્યકતા છે. આપણા અંદર ઘણી બુદ્ધિ છે, એ બુદ્ધિને શુદ્ધિ તરફ લગાવવાની છે, એટલે કે દ્રષ્ટા તરફ લગાવવાની છે, આત્મા તરફ લગાવવાની છે. એટલે પહેલા નયથી વિવિધ પ્રકારથી વસ્તુને જાણવાની છે, ત્યાં બુદ્ધિનું કામ આવશે. અને એના ઉપર વિશ્વાસ કરવો હોય જ્યારે, ત્યારે આપણે હૃદયનું કામ આવશે. એટલે બુદ્ધિને કામમાં લેવી પડશે અને હૃદયને પણ કામમાં લેવું પડશે. ખાલી બુદ્ધિથી કામ લગાવીએ અને નયથી જાણી લઈએ, અનેકાંતથી વસ્તુને જાણવાની છે. પણ જેવી જાણે એવો વિશ્વાસ, એના માટે હૃદયની આવશ્યકતા છે. ઘણા બધાનો પ્રશ્ન એવો હોય છે કે તમે કહો છો આમ અમે પ્રયત્ન કરીએ છીએ, આમ ઈમાનદારીથી ઘણા બધા પ્રયત્ન પણ કરે છો, પણ કાંઈ એવું વિશિષ્ટ અનુભૂતિ થતી નથી. આ જ પ્રોબ્લેમ છે. કંઈક વિશિષ્ટ જોઈએ છે વ્યક્તિને. વસ્તુ સામાન્ય છે અને આની ઈચ્છા વિશિષ્ટની છે, અને વિશિષ્ટ ક્ષણિક છે, સામાન્ય ત્રેકાલિક છે. તો શા માટે વિશિષ્ટ અનુભૂતિનો ઈચ્છા કરો છો? ને જો સામાન્ય ઉપર દ્રષ્ટિ થાય તો વિશિષ્ટ અનુભૂતિ થાય. આવો છે આ આખું ઉલટી વસ્તુ છે. આપણું કામ માત્ર આપણા સ્વરૂપ ઉપર નજર રાખવી છે, બીજું ઓટોમેટિક થશે. અંદરથી કોઈ નવા ભાવ કાઢવાનો પ્રયત્ન નથી કરવાનો, એક સામાન્ય ભાવમાં રહેવાનું છે. આપણે શું આત્મજ્ઞાન ને કેવળ જ્ઞાનને અંદરથી કાઢી લઈશું જબરદસ્તી? એ કોઈ કાઢવાની વસ્તુ થોડી છે. એ તો
પર્યાય ઓટોમેટિક હોય છે. આપણી દ્રષ્ટિ માત્ર સ્વભાવ ઉપર, દ્રષ્ટા ઉપર, જ્ઞાયક ઉપર, જ્ઞાતા ઉપર, સહજતામાં, શાંતિ ઉપર. તો એ તો જે પરિણામન, જે પર્યાયનો જે સમય થવો હોય થાય. ઘણાને આકુળતા એવું છે, મને હજી સુધી આત્મજ્ઞાન પ્રગટ નથી થયું. આ ભ્રમ છે, મોટો ભ્રમ છે. એટલે નથી થયો કે તને કંઈક વિશિષ્ટ વસ્તુ જોઈએ. હજી દ્રષ્ટિ કરતા આવડી જ નથી. આ પદ છે ને એ આખો ભ્રમ ખોલી નાખે એવું છે. કૃપાળ દેવે સમજ પીછે સબ સરળ હૈ, બિન સમજે મુશ્કેલ. એનો અર્થ તને એમ નિર્વિકલ્પ સમાધિ એમ કહીએ છીએ તો તને કંઈક બીજું કંઈક વિશિષ્ટ થતું હોય એમ લાગે છે વ્યક્તિને. વિશિષ્ટ નથી થતો, સામાન્ય ઉપર દ્રષ્ટિ જતી રહે છે. અને જગતના રાગ દ્વેષની ઉત્પત્તિ થતી નથી, કેમ કે સામાન્યમાં કોઈ રાગ દ્વેષ વિશિષ્ટતા છે જ નહીં. જે છે તે છે. ત્યાં કોઈ વિકલ્પો બીજા જાગતા નથી. આ આમ છે અને તેમ એમે કંઈ નથી. સહજ આત્મશાંતિની અનુભૂતિ છે, આત્માનંદ. પણ એના માટે શાંતિથી અંદર દ્રષ્ટિ કરવાની છે. આત્મ સાક્ષાત્કાર ક્ષણિક વસ્તુ નથી. આત્મ સાક્ષાત્કાર ત્રેકાલિક વસ્તુ છે. જો ક્ષણિક વસ્તુ હોય તો આત્મ સાક્ષાત્કાર નથી જોઈતો, કેમ કે આવીને જતો રહેશે. જે આવીને જાય એની શું જરૂર છે? આપણે તો પરમાનન્ટ રહે એ વસ્તુની જરૂર છે ને. એકચ્યુઅલી જે આત્મ સાક્ષાત્કાર આપણે કોને કહીએ કે જે સમયે જીવને દર્શન મોહ મિથ્યાત્વની ગ્રંથિ જાય અને એને સહજ સામાન્યનો આભાસ થાય કે હું ત્રેકાલિક વસ્તુ છું, એવો જ્યારે એને સમ્યક પ્રતીતિ થાય એને આપણે આત્મ સાક્ષાત્કાર કહીએ છીએ. આ પ્રથમવાર ત્રેકાલિક વસ્તુનો જ્યારે આપણને પ્રતીતિ થાય છે, પ્રથમ વારો અજ્ઞાની, અનાદિકાળથી જીવ અજ્ઞાની છે, એને આપણે આત્મ સાક્ષાત્કાર કહીએ. આ આત્મ સાક્ષાત્કાર જો થઈને જતો રહે તો પછી આપણે એ આત્મ સાક્ષાત્કાર નથી જોઈતો. કેમ કે આ તો થોડી વાર થયો અને પછી ગયો, પણ એ જતો નથી. આત્મ સાક્ષાત્કાર થાય તો પછી આપણી જે આત્મા શુદ્ધ ચૈતન્ય તત્વ છે એની પ્રતીતિ એ હંમેશા માટે કરાવીને જાય. એ પર્યાય તો વ્યતીત થાય અને પછી જે રહી જાય છે આપણે પાસે એ શુદ્ધ સામાન્ય તત્વ ઉપરની જે દૃષ્ટિ છે એ હંમેશા રહી જાય છે. અને એ અનુભૂતિ તો જતી રહે છે. અનુભૂતિ આવે અને જાય, દરેક સમય દરેક નવી અનુભૂતિ છે. અને દ્રષ્ટિ જીવની રહી જાય છે અને એ દ્રષ્ટિથી હંમેશા શાંત નિરાકુલ થાય છે. હવે એને કોઈ વિશિષ્ટતાની જરૂર નથી. હવે આંખ બંધ કરે તો પણ એ જ વસ્તુ છે, આંખ ખોલે તો પણ એ જ વસ્તુ છે. દ્રષ્ટિ વાંચે તો પણ એ જ વસ્તુની અભિપ્સા થાય, એના ઉપર દ્રષ્ટિ છે. નહીં વાંચે તો પણ છે, બોલે તો પણ છે અને નહીં બોલે તો પણ છે. કંઈક સંસારનું કામ કરે તો પણ એ જ દ્રષ્ટિ છે અને કંઈ નથી કરતા અને ધ્યાનમાં બેઠા છે તો પણ એના ઉપર જ દ્રષ્ટિ છે. ધ્યાનમાં કોઈ બીજી વસ્તુ થોડી કરવાની છે. એ જ જે આપણું ચૈતન્ય સામાન્ય તત્વ છે એને હવે ગહનતાથી પકડમાં આવે. અથવા તો એમ કરીએ કે ધ્યાન પ્રયત્નપૂર્વક થાય છે એ નીચી શ્રેણીનું ધ્યાન છે.
ધ્યાન તો દ્રષ્ટિ કરતા કરતા સહજ રહે છે. દ્રષ્ટિમાં એકવાર પકડાઈ ગઈ વસ્તુ તો એ દ્રષ્ટિમાંથી જાય નહીં. એને ગહન અહેસાસ છે, ગહન અનુભૂતિ. ક્યારેક આપણે જીવનમાં કોઈ ઘટના બનતી હોય ને એ ઘટના છે ને આપણે અંદર કોતરાઈ જાય છે. બચપનમાં ઘટના બની હોય પણ છેક સુધી ઘટના યાદ રહે છે, કોતરાઈ જાય છે. 2-4 વાર મેં એક્ઝામ્પલ આપ્યું કે એ સતત કેવી રીતે રહે છે. અહેસાસ. ભારત પાકિસ્તાન વિભાજન થયું ને ઘણા ઝઘડા થયા. એમાં જે હિન્દુઓ પાકિસ્તાનમાં રહી ગયા હતા એમને એ લોકો જબરદસ્તી લૂંટપાટ કરીને એમનું બધું છીનવી લઈને અહીંયા કોઈકને તો મારીને જ મોકલે ને કોઈક બિચારા જીવિત આવી જાય છે. એવામાં એક કોઈ પરિવાર, હિન્દુ પરિવાર, એમાં 4-5 જણા મુસ્લિમ ફેમિલીના આયા. આ તો સત્ય ઘટના છે. તલવાર બંદૂક લઈને આવ્યા. એ પરિવારમાં 9-10 સદસ્ય હતા. 3 એમની જવાન છોકરીઓ હતી, એમના માતા પિતા હતા, પછી એમના કાકા હતા, એમને એક નાનો છોકરો હતો. એની ઉંમર 3 થી 5 વર્ષની હશે, વધારે નહીં. એ જે 4 જણા આવ્યા, એ 4 જણાએ સર્વપ્રથમ તો એ ઘરની જેટલી મહિલાઓ હતી એમના સાથે જબરન બલાત્કાર, અને પછી એને બધાને હત્યા કરી નાખી. પછી પેલા પુરુષો હતી એને હત્યા કરી નાખી, બધાને હત્યા કરી નાખી. એટલે વાતાવરણ એટલે જબરદસ્ત, આપણે જોઈ નહીં શકીએ. એમાં જે પેલો છોકરો હતો ને એ છુપાઈ ગયો અને એ એક ખૂણા મારીને બધું એ જોતો હતો એ છોકરો. હવે આ બધા નજર એના ઉપર પડીને એટલે એ જ જીવિત રહી ગયો. આ બધા જતા રહ્યા અને એ કોઈના પડોશમાં હાથમાં લાગ્યું અને પછી એને ભારતમાં મોકલી દીધું. પછી ધીમે ધીમે આગળ કહાની મોટી છે. એ છોકરાના દિમાગમાં આ ઘટના છે ને એવી રીતે કોતરાઈ ગઈ કે હવે જીવનભર ભૂલે જ નહીં. કોઈ પણ કામ કરતો હોય ને એ ઘટના તો એને અંદર જ છે આખી. આમ જ્યારે જીવ અભ્યાસ કરતા 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 એની દ્રષ્ટિ દ્રષ્ટા ઉપર કરવાનો અભ્યાસ કરતા 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 એ ખીલતી જાય છે, ખીલતી જાય છે, ખીલતી જાય છે. આ કોઈ પર્ટિક્યુલર એક સમયમાં કામ નથી થતું. અભ્યાસ કરતા 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 એની શાંતિ વધતી જાય છે અને જે દિવસે દર્શન મોક્ષ સમાપ્ત થઈ જાય એની દ્રષ્ટિ પૂર્ણ ખીલે છે. એના પછી દ્રષ્ટિ ખીલેલી જ રહે, પછી નહીં મુરઝાય. એ દ્રષ્ટિ આવ જાવ નહીં કરે. પછી એ દ્રષ્ટિ આ પેલી ઘટનાનો જેમ એને અહેસાસ થાય ને એવો બેકઅપ માઇન્ડમાં એ ઘટના રહે છે ને એમ એનો આ અહેસાસ રહે છે. પહેલા વાળો જે અહેસાસ છે એ ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય એવો અહેસાસ છે અભ્યાસનો. જે પછીનો જે અહેસાસ છે એ ભૂલાય એવો નથી. એ અહેસાસ છે ને પરમાનન્ટ છે. હા, આપણે હવે શાસ્ત્ર ભાષામાં આપણે વધારે જવું નથી, કેમ કે સામાન્ય બધાના ઉપશમ ને ક્ષયોપશમ ને આ બધું ખબર નહીં પડે કે આપણે જ્ઞાનના વિષય જ નથી. કોઈકને ઉપશમ સમ્યક દર્શન થાય તો એને ખબર થોડો છે કે મને ઉપશમ સમ્યક દર્શન. એને તો માત્ર હું કોણ છું એની અનુભૂતિ થઈ છે, એનો સાક્ષાત્કાર થયો છે. એને જે હંમેશા ટકી રહે છે, 3 કાળમાં ટકી રહે છે એવો ચૈતન્ય તત્વ હું છું, એના એવા અસ્તિત્વનો ભાસ થાય છે, શુદ્ધ અસ્તિત્વ. અને પછી એને ખાતરી થઈ જાય છે કે હું એ જ છું. આ પછી એના પછી પણ જીવને ક્રોધે આવતો હોય ને માને આવતો હોય ને માયા આવતી હોય ને બીજા વિકલ્પો ચાલતા બધા ચાલે, પણ પછી એની જે શ્રદ્ધા છે ડગમગ નહીં થાય.
આ બધા તો દ્રષ્ટિ કરતા કરતા થાય ઓટોમેટિક, ક્યારેક કર્મનો ઉપશમ થઈ જાય, આપણે એને શું કહીએ? ઉપશમ સમ્યક દર્શન. પછી ઉપશમ પછી પેલી એક પ્રકૃતિનો ઉદય આવે, સમ્યક પ્રકૃતિનો ઉદય આવે, તો એ ક્ષયોપશમમાં કન્વર્ટ થઈ જાય, એને આપણે ક્ષયોપશમ કહીએ છીએ. આ વસ્તુ તો કરણાન યોગ જે છે ને, એ તો વસ્તુ જે બનવાની એમ બતાવે છે. બસ સાધના અધ્યાત્મ દ્રષ્ટિથી કરવાની હોય છે. અધ્યાત્મ દ્રષ્ટિ હંમેશા. કોઈ એમ કે હું બધાને પૂછું, કોઈ નહીં પૂછું, તમને આત્મજ્ઞાન છે? શું જવાબ આપ? જવાબ છો જે અજાગ્રત છે ને, અજાગ્રત, એ જવાબ આપશે મને આત્મજ્ઞાન નથી. અજાગ્રતનો જવાબ આ છે, અને જાગ્રત છે એનો જવાબ એ જ છે. કેમ કે તમે જે સમયે જવાબ આપો છો તે સમયે તમે છો કે નહીં? આત્મજ્ઞાન શું વસ્તુ છે? આપણે જે છીએ ત્રૈકાલિક વસ્તુ છે એની સમ્યક પ્રતીતિ, એનું નામ આત્મજ્ઞાન. તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે હું અજ્ઞાની છું, એ અજ્ઞાની છું એમ કોણ કહે છે? અજ્ઞાનનો નિર્ણય કોણે કર્યું? તે સમયે નિર્ણય કરવા વાળો કોઈ જોઈએ ને અંદર, કે હું અજ્ઞાની છું એમ કહેવા વાળો જોઈએ વસ્તુ. એ જેને નિર્ણય કર્યું ને કે હું અજ્ઞાની છું, એ જ્ઞાની છે, એ આત્મા છે, એ હું છું. હું જયારે એમ કહું હું જ્ઞાની છું, નિર્ણય કોને કર્યું? આ તો ઘટ શબ્દ વર્ગણા નીકળે. તે સમય એક છે જેને નિર્ણય કર્યું, એનો જ્ઞાતા, અને એ હંમેશા રહે છે. આ વસ્તુને આપણે હંમેશા પકડવાની છે. આપણે છે ને ખંડ ખંડ જીવીએ છીએ, એટલા માટે કીધું કે સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. મહાત્માઓ અખંડ જીવે છે. સવારે ઉઠીએ આપણે કે સવારે સવારે અમારા ભાવ સારા રહે છે, પછી છે ને ભાવ થોડા બગડે, તો સવારે તમે આત્મા છો, બપોરમાં આત્મા નથી રહેતા, સાંજના આત્મા મટી જવાનું, ને રાતના તો જડ થઈ જવાનું. આત્મા છે જ નહીં. ઊંઘમાં તો આત્મા છે જ, પણ જેને આત્મદ્રષ્ટિ છે એને એમ નથી. એ સવારે પણ ચૈતન્ય તત્વ છે, બપોરમાં ચૈતન્ય તત્વ છે, સાંજના ચૈતન્ય છે, રાતના ચૈતન્ય છે. એની દ્રષ્ટિ ક્યાં છે કે આ જે ક્ષયોપશમ નિમિત્તે, ઉદય નિમિત્તે જે ભાવ થાય છે એ હું નથી. એ તો એ ભાવોનો જાણનાર જે હંમેશા રહે છે એ હું છું, અહીંયા દ્રષ્ટિ છે. એટલે એને એમ લાગે કે એ હંમેશા એક જેવો રહે. ઉતાર ચડાવ એના ભાવોનો, ક્ષયોપશમિક ભાવોનો તો ઉતાર ચડાવ હોય, નહીં હોય એવું નહીં, પણ એ મૂળ વસ્તુ સ્વરૂપ નથી ને. એટલે એની દ્રષ્ટિ કરે, જ્યારે પેલા ભાવ પડે એટલે એ દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ કરી નાખે. ભાવ પડવા જ નહીં દે, ભાવ ચડે. ક્યારેક એવી પરિસ્થિતિ આવી કે નાસ્તો વાસ્તો કર્યો, પછી ઘણા બધા મળવા, અથવા ઘરમાં કંઈક ઝઘડા થઈ ગયા, અપસેટ થઈ જાય. મને વારંવાર સમજાવું છું, મારા ઓફિસ જવાનો ટાઈમ છે, મારા આ ટાઈમ ઉપર મારે જમવાનું જોઈએ, અથવા આ બનાવવું જોઈએ, રોજ લેટ કરે છે, અપસેટ. મહાત્માઓ આવી રીતે અપસેટ થાય ને, ક્યારેક કોઈક એવું રીઝન બની જાય ત્યારે એની દ્રષ્ટિ તરત એ અપસેટની પર્યાય ઉપર નથી જતી. આ અપસેટ જે થયો એ કોણ?
અપસેટ કોણ છે? દુઃખી કોણ થાય છે? હું દુઃખી છું. એનો અર્થ એમ છે કે પોતાનો નિર્ણય નથી. આત્મા દુઃખરૂપ નથી, આત્મા તો આનંદરૂપ છે. એનો અર્થ એમ છે કે દુઃખી થાય છે એ કોઈક બીજી વસ્તુ છે, એ અંદરથી કંઈક બીજી વસ્તુ આવી, એ અહંકાર છે. અહંકારને જ આપણે જૈન શાસ્ત્ર ભાષામાં પર્યાય કહીએ છીએ. તમારે બીજા વેદાંત આદિમાં કહેવો તો એને અહંકાર કહીએ છીએ આપણે, કે એક ઈગો અંદરથી જન્મ લે છે. મારા માટે તમારે બરાબર, આ મારો એટલે કોણ પહેલા નક્કી કરો. તમે મેં કીધું કે હું મોડો થાઉં છું. કોણ? જે હંમેશા ટકે છે એ મોડો થાય છે, એ શાશ્વત છે. તું મોડો ક્યાં થાય છે? મોડો થવાની વાત જ નથી ને, વહેલાની વાત નથી. અને જે એને એવો વસ્તુનો નિર્ણય છે કે જે કાળે જે વસ્તુ જેવા પ્રકારથી બનવાની હોય છે તે કાળે તે જ બનશે. તારે જેટલા સમય પહોંચવાનું ત્યારે તો જલ્દી કરે તો જલ્દી પહોંચે એવું નહીં, વચ્ચે ટ્રાફિક આવશે. એટલે જે સમય તારે પહોંચવાનો છે ને તે સમય પહોંચવાનો. પેલો જલ્દી તને નાસ્તો બનાવવા આપી દે તો જલ્દી નથી પહોંચવાનું. એમ એવું સિદ્ધાંત પણ છે. અને હું છું એ તો કંઈ આવતો જતો જ નથી. તો મોડો કોણ થાય છે? એટલે મહાત્મા પુરુષો ઇરિટેટ નથી થતા. આ જ્ઞાની છે ને, હવે જ્ઞાની પાસે રહીએ તો જ ખબર પડે. તમે અહીંયા આપણે જાત્રા જતી હોય અથવા કોઈ પણ જતો હોય તો બસમાં બધા આવી જાય, બેસવા ટાઈમ આપ્યો 8 વાગે, ભાઈ અલ્પાહાર કરીને બધાને આવી જવાનું છે. પેલા મહેન્દ્રભાઈ સીટી વગાડે અથવા જો 8 વાગે નહીં આવે. ઘણા બધાને લેટ થવાની આદત છે, બાય હેબિટ લેટ થાય. આ સૌ ખોટી આદત છે. હવે અંદર જે બેઠા છે ને, અંદર એ ઉપર નીચે થાય. 8 વાગીને 1 મિનિટ થાય એટલે બધા ઉપર નીચે થવા લાગે. અચ્છા, ગલતી કોની? મોડો કોણ પડે છે? એક થર્ડ પર્સન મોડો પડે છે. એ મોડો પડે છે અને તકલીફ કોને થાય છે? જે અંદર બેઠા છે ને. પેલાને તકલીફ આપો ને તમે, જે મોડો પડે છે એને. આપણે શા માટે તકલીફ લેવી ને? અડધો કલાક થઈ ગયો ને આવ્યો, 1 કલાક થઈ ગયો ને હવે તો એને આપણે લઈ જ નથી જવો. છોડી દો, ગાડી હાંકો. પંકજભાઈ કે ગાડી હાંકો. આ બરાબર જાઓ, વ્યવસ્થા એકદમ ગોઠવાની. કોઈ મોડા પડે ને છોડીને જતું રહેવું. એકવાર મને છોડીને જતા રહ્યા. મીઠાગઢી જવું હતું, ઘણા વર્ષ પહેલાની વાત છે. કોઈ કારણથી મોડો પડ્યો. એકચ્યુઅલી મારે મોડા પડવાનું કારણ સાહેબજીની સેવામાં હતું, મને ખ્યાલ નહીં રહ્યો. જતા રહ્યા. મને એટલી પ્રસન્નતા થઈ. આવો રોજ કરો તમે. દરેક માટે, બીજા માટે જે નિયમ લાગુ કરો છો એ આપણે માટે પણ હોવું જોઈએ, વ્યવસ્થાપક માટે પણ હોવું જોઈએ. એ બધા માટે નિયમ એક સરખો. એટલી પ્રસન્નતા થઈ. આમ જો કરીએ ને તો સુધરે, પણ ત્યાં વ્યવસ્થાપકને અપસેટ થવાની કોઈ જરૂર નથી. આપણે તમને ભાઈ ટાઈમ આપ્યો હતો, આ ટાઈમે તમે નહીં પહોંચ્યા, અમે ગાડી રવાના કરી દીધી, બસ દેટ્સ ઓલ. કોઈ ઇરિટેટ થવાની આવશ્યકતા નથી, કોઈ જોરથી બોલવાની આવશ્યકતા નથી, કાંઈ નહીં. શાંતિથી એને નિયમ સમજાવી દેવાનો. આ નિયમ હતો, આ પ્રમાણે અમે ગાડી ચલાવી, બસ. હવે પેલો ઉપર નીચે થાય એમાં તો શું છે? મને અચાનક 2 નંબર જવું પડ્યું ના આવ્યું, આવું ઘણા બધાને હોય. મેં કીધું એ તમારી પ્રોબ્લેમ. અમે સર્વજ્ઞ નથી કે તમને કઈ વખતે શું કરવું પડે છે ને. અમે સર્વજ્ઞ. અમે તો ટાઈમ આપ્યો હતો, એ ટાઈમ ઉપર તમે નહીં આવ્યા એટલે અમે ગાડી ચલાવી દીધી, બસ. અમારું કામ અમે કર્યું. હવે તારે ગુસ્સે થવો તો ગુસ્સે થા, પગે પડવો તો પગે પડ, અમારે કાંઈ લેવું દેવું. વ્યવસ્થા કરતા હોય એને જ્ઞાન દ્રષ્ટિ રાખી, બીજાની ગલતીથી આપણે અશાંત નહીં થવું.
બીજાની ગલતીને એને દંડ આપી દેવો, પણ ક્રોધથી નહીં, કશાયથી નહીં, શાંત ભાવથી. નહીં તો બીજાઓની ગલતીથી આપણે કર્મ બાંધીએ છીએ. જ્ઞાનીની દ્રષ્ટિ, આ જ્ઞાની પાસે રહીએ ને, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. તો પછી શું જ્ઞાની પુરુષો શું કે, આવી કોઈ ગલતી કરીને પાસે કે ભાઈ એનો જે યોગ્ય દંડ હોય ને એ આપી દો શાંતિથી. એમાં આપણે શાંતિ ભંગ કરવાની ક્યાં જરૂર છે બીજાઓની ગલતીથી? આ જ્ઞાની પાસે રહો, મહાત્માઓ પાસે રહો, તો જ દ્રષ્ટિ ડેવલપ થાય. નહીં તો ના અમારે આ બધું કામ કરવું પડે છે ને એટલે અમારે ગુસ્સો તો કરવો જ પડે એવું કોઈ જરૂર નથી. હા, તમારે મોટેથી બોલવું પડે, બોલો, પણ ગુસ્સો કરવાની જરૂર નથી. ગુસ્સો કરવું જ અલગ વસ્તુ છે, મોટેથી બોલવું જુદી વસ્તુ છે. ગુસ્સામાં અંદરથી કશાય જાગે. અને તમે મોટેથી બોલો ને તો કઈ વાંધો નહીં, સંગીત બોલીએ ને ત્યારે મોટેથી જ બોલીએ ને, આપણે ભજન ગાઈએ ત્યારે, કોઈકને બોલાવીએ ત્યારે મોટેથી જ બોલીએ ને આપણે, એમાં શું વાંધો છે? એમ પેલાને મોટેથી બોલી લો, કઈ વાંધો નથી. ગુસ્સો નહીં, ઇરિટેશન્સ નહીં. આ મહાત્માઓ પાસે રહીએ ત્યારે ખ્યાલ આવે છે કે કઈ વસ્તુમાં દ્રષ્ટા ઉપર જ દ્રષ્ટિ રાખે છે અને જરાય પણ આત્મશાંતિને ભંગ થવા દેતા નથી. અજ્ઞાની જીવો જગતના જીવોના અપરાધોથી સ્વયં અપરાધી થાય છે. ગલતીઓ બીજા કરે, ઉપર નીચે થાય. શા માટે? પેલા મમ્મીને હોય ને, બાબલા ખાય ને તો પરેશાની મમ્મીની છે, બાબલાને કાંઈ નહીં હો, છોકરાને કાંઈ નહીં, નથી ખાધું તો મમ્મી મને કઈ તકલીફ નથી, તને શું છે આટલું? મમ્મીની તકલીફ. એમ જગતના જીવો બીજાઓના અપરાધથી સ્વયં આકુલ વ્યાકુલ થઈને અપરાધિત થાય છે. કેમ? મધ્યસ્થતા રાખતા આવડતી નથી, આત્મદૃષ્ટિ નથી, સ્વરૂપ લક્ષ નથી, એટલે આવું થાય છે. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्ष. આવી આત્મદ્રષ્ટિ જ્યારે ખીલે છે અને સાક્ષાત તો જોવા મહાત્માઓનો પાસે જઈએ ને તો જ જોવા મળે. એ દરેક ઘટનામાં આપણે તો સાહેબજી પાસે રહ્યા છે એટલે જે નજીકથી રહ્યા હોય ને એમને બધું ખ્યાલ આવે. મોટી ઘટના હોય ને એ એમના માટે કાંઈ છે જ નહીં. એક વાર મોટી સભા ચાલતી, 2-4 વાર સાંભળાયું છે, બધા નાચતા હતા ને ગાતા હતા, બધું મોટો પ્રોગ્રામ હતો. હું પાસે બેઠો હતો. સાહેબજી છે ને મને કાનમાં આવીને કીધું, ये सब नाटक चल रहा है. એ વાત તો છે ને એ મારા એટલા ઝહેનમાં ઉતરી ગઈ ને એટલે મને ત્યારથી બધું નાટક જ લાગે આખું. કોઈ ગુરુના વચન એવા હોય ને એ અંતરદ્રષ્ટિ કરવામાં ઘણા ઉપયોગી થાય. એ ક્યારેક ક્યારેક જ હોય. સાહેબજી કોઈને આગળથી કંઈ કહે જ નહીં, પહેલી વાત તો એવી વસ્તુ. મને આગળથી કીધો ये नाटक चल रहा है, उसको असली नहीं समझना. આ દ્રષ્ટિ ઘણા બધા પગે લાગતા હોય तो ये नाटक ही चल रहा है, ये सब पाप पुण्य का उदय चल रहा है. અને આપણને કે ઉપેક્ષિત કરતા હોય, पाप पुण्य का उदय सब नाटक. वो एक अलग प्रकार का नाटक, ये अलग प्रकार का नाटक, बस नाटक ही है बस. पर નાટક છે એમ લાગતું નથી. દ્રષ્ટા ઉપર ત્યારે દ્રષ્ટિ હોય તો નાટક જ લાગે, પણ દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ રહેતી નથી. આપણને તો જરા કામ થાય.
4 જણા ઊભા હોય અને એક વ્યક્તિ આવે અને એકને કહે નમસ્કાર, બીજાને કહે નમસ્કાર, 3 જણાને કારણે 1 જણાને નહીં કરે, એટલે 1 જણાની હાલત કેવી થાય તે શા માટે આવો શા માટે થયો? સ્વરૂપ લક્ષ ચૂક્યો. આ જે નમસ્કાર કરે છે એ કોને કરે છે? અને પેલો એમ કે મને નહીં કર્યા તમે. મને એટલે કોણ? મને છે ને એક બાજુ ઉપેક્ષિત કરી નાખો. મને એટલે કોણ? દરેક સમયે પ્રશ્ન પૂછવો કે જ્યારે હું એમ કહું તો એ કોણ છે આખીર? આવો જો હંમેશા સ્વરૂપાનુસંધાન થાય તો વ્યક્તિ ઠંડો પડી જાય છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ છે તો વાત વગર નયન નહીં, પણ એ વિશેષ દૃષ્ટિ કેળવવી પડે છે એના માટે. અને શરૂઆતમાં થોડા થોડા ખોટો લાગે, આવા સારું લાગે, હર્ષ શોક ઇત્યાદિ થાય, એ દ્રષ્ટિ કરતાં કરતાં પણ થાય. પછી ધીમે 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 એ દ્રષ્ટિ કરતાં કરતાં દર્શન મોહનો અનુભાગ ઓછો પડી જાય છે. પછી જેવું આપણને ફિલિંગ થતું હતું એવું ફિલિંગ નહીં થાય. ઘણા બધા માન આપતા હોય તો આપણને કોઈ વિશેષ સ્ફૂર્ણા નહીં થાય, મજા આવે જ નહીં. અને અપમાન કરતા હોય તો આપણને કોઈ થાય નહીં. ધીમે ધીમે આ દ્રષ્ટિ, જેમ દર્શન મોહનો અનુભાવ ઓછો પડતો જાય ને દ્રષ્ટિ કરતા કરતા દ્રષ્ટા ઉપર, એમ ધીમે ધીમે પછી તો સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. બાકી તો ખાલી બોલવા પૂરતું છે. તો આપણે આ ગુરુ પૂર્ણિમા અવસરના નિમિત્તે આપણે જે અભ્યંતર ગુરુ છે, જે પૂર્ણ છે, એને ઓળખવાનો પ્રયત્ન કરીએ, અંતરદૃષ્ટિ કરીએ તો બધું આપણને સમજાશે. કંઈ વધારે સમજમાં નહીં આવે તો પ્રાર્થના કરવાની. અંતર્યામી દરસ દિખા દો, પ્યાસે નયના અબ તરસાઓ, અંતર્યામી. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના નાથ કી જય. સબ સંતન કી આનંદ ઘન. ઓ 1 મિનિટ મૌન. આત્મ અનુસંધાન. શાંતિ શાંતિ શાંતિ. જય સદગુરુ.